હરિઓમ. ભગવાનની કથા, ભગવાનની ચર્ચા એ જ જીવનને સુખ શાંતિ અને આનંદથી ભરનાર છે. સૂરજ નથી હોતો ત્યારે રાત હોય છે, પણ સૂરજ નથી હોતો એવું નથી, એ તો 12 મહિના છે, 24 કલાક છે. પણ અંધારું કેમ થાય છે પૃથ્વી ઉપર કે એ ભાગ સૂરજથી વિમુખ થઈ જાય છે. સૂરજની સન્મુખ છે ત્યાં પ્રકાશ છે, ત્યાં દિવસ છે. પૃથ્વીનો જે ભાગ સૂરજથી વિમુખ થાય ત્યાં અંધારું છે, રાત છે. એમ જીવ પરમાત્માથી વિમુખ થાય ત્યારે મોહરૂપી રાત્રિ સંસાર જેમાં એક સ્વપ્ન તરીકે દેખાય. માણસ સૂઈ જાય, અજ્ઞાનનું ઘોર અંધારું હોય. મોહની રાતમાં માણસ સૂતા હોય. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે, મોહ નિશા સબ સોવ નિહારા, દેખહી સપન અનેક પ્રકાર. એમ ભગવાનથી વિમુખ થઈ જાય માણસ ત્યારે મોહરૂપી રાત્રિ એના જીવનમાં ઉતરી આવે. અજ્ઞાનનું અંધારું ઘેરી વળે, માણસ સૂઈ જાય, હોશ ન રહે, જાગૃતિ ન રહે, અને પછી સપના જોવે. એ જે સપનું છે એનું નામ સંસાર. તોળાદે કહ્યું, જેસલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર. જ્ઞાની સંતોએ કહ્યું, સંસાર કો સ્વપ્નવત જાનો. સંસાર સ્વપ્નવત છે. જે તૂટી જાય એ સપનું. સપનું ક્યાં સુધી ચાલે? स्वप्न को टूटना ही है. सूरज को निकलना ही है, सुबह होनी ही है. इसलिए कहते हैं हर रात का एक सवेरा होता है. જેવા પાછા આપણે સૂર્યની સન્મુખ થઈએ, પૃથ્વી આમ ફરે છે ને, એટલે જેવા આપણે સૂર્યની સન્મુખ થઈએ એટલે વળી પાછી હવાર પડે. રામચરિતમાનસમાં એક બહુ સરસ સંકેત છે કે જ્યારે ભગવાન રામનો વનવાસ થયો, રામજીની સાથે સીતાજી અને લક્ષ્મણજી નીકળ્યા અયોધ્યા છોડીને. તમસાના કિનારા સુધી તો ઘણા બધા અયોધ્યાના લોકોએ પ્રભુની પીછો કર્યો અને ભગવાનની સાથે સાથે રહ્યા. અમે પણ વનમાં આવીશું, અમારે અયોધ્યામાં નથી રહેવું, અમે વનમાં રહીશું, તમારી સાથે રહીશું, વનના દુઃખોને સહન કરીશું. તમસા નદીના કિનારે રાત્રે બધા જ્યારે સૂતા હતા ત્યારે ભગવાન રામે અયોધ્યાના મહામંત્રી સુમંતજી જે રથ લઈને સાથે આવ્યા હતા એને અનુરોધ કર્યો કે સુમંતજી તમે અત્યારે રથ તૈયાર કરો, રાતો રાત નીકળી જવું છે, નહીં તો અયોધ્યાના લોકો સાથે સાથે આવશે. હું એનો પ્રેમ સમજુ છું, એનો ભાવ સમજુ છું, પણ આ વાત બરાબર નથી. આ બધા સૌ પોતપોતાનો સંસાર લઈને બેઠા છે. એ લોકો જંગલમાં રહે, કષ્ટ સહન કરે, એ ઉચિત નથી. એટલે અયોધ્યાના લોકોને ત્યાં સૂતા મૂકી અને શ્રી રામ
રથ ઉપર સવાર થઈ, આમ જરાય અવાજ ન થાય એમ રથ તૈયાર કરી સીતારામ લક્ષ્મણ, અને રથ ચલાવે છે સુમંતજી. રાતોરાત નીકળી ગયા. બીજે દિવસે સવારે શૃંગવેરપુર પહોંચે છે, ગંગાજીના કિનારે. શૃંગવેરપુરનો નિષાદરાજ ગુહ ભગવાનનું સ્વાગત કરે છે. બહુ પ્રેમથી પોતાને ત્યાં પધારવાનું નિમંત્રણ આપે છે કે મારા ગામમાં પધારો, અમારે ઝૂંપડે પધારો હે રાઘવ. અને શ્રી રામ એ ભીલોનો ખૂબ ભાવથી એના ભાવનો સ્વીકાર કરીને જવાબ આપે છે કે મને 14 વર્ષનો વનવાસ થયો છે, મારાથી કોઈ ગામ અથવા તો નગરમાં ન રહેવાય. ગુહ કહે છે કે એટલા અમારા દુર્ભાગ્ય કે આપ અહીંયા આવ્યા અમારા ગામ સુધી, અને અમારા ઘરમાં તમારી પધરામણી નથી થતી, ગામમાં તમારા હામૈયા અમે નથી કરી શકતા. તો પ્રભુ એક વિનંતી છે કે ગામની બહાર ગંગાને કાંઠે આ સિસંપ વૃક્ષની નીચે એક દી તો રોકાઓ, એક દી તો અહીંયા ઉતારો કરો. ભગવાન એ વાતને સ્વીકારે છે. એક રાત્રિ વિશ્રામ શૃંગવેરપુર, એ ભીલોનું ગામડું, એ ગામની બહાર ગંગાને કાંઠે સિસંપ વૃક્ષની નીચે ભગવાન ઉતારો કરે છે, ત્યાં રહે છે. ભીલોએ કંદમૂલ ફલ લાવીને ભગવાનને ધર્યા, ભોજન કરાવ્યું, આતિથ્ય કર્યું પ્રભુનું. રાત્રિના સમયે ભીલોએ સિસંપ વૃક્ષની નીચે દર્ભની પથારી બનાવી. લક્ષ્મણજીએ કહ્યું, ભાઈ 2 જ પથારી કરજો બાપા, મારે તો હોવાનું છે નહીં. અખંડ જાગરણનો મેં સંકલ્પ કર્યો છે. 2 પથારી કરી, એક સીતાજી માટે, રામજી માટે. અને રાત્રિના સમયે શ્રી સીતારામજી પોતાની ભુજાનું ઓશીકું બનાવી અને એ દર્ભની પથારી ઉપર શયન કરે છે. નિષાદરાજ ગુહે પોતાના ભીલોને હાથમાં તીરકામઠા લઈ ચોકી પહેરો કરવા માટે આમ ચારે બાજુ મૂકી દીધા. હિંસક પશુ રાત્રે નજીક ના આવે એટલે એક વાર 2-3 તાપણા કર્યા. ભીલોની સ્ત્રીઓ ગામમાં એક જગ્યાએ ભેગી થઈ અને એણે જાગરણ કર્યું. આખી રાત ભજન ગાયા. અમારો રામ અમારે ત્યાં અતિથિ બનીને આવ્યો છે, આજ અમે સૂઈશું નહીં. એણે ગીતો ગાયા, ધોળપદો. જંગલની નિષાદ બહેનો પોતાની ભાષામાં પોતાના ભક્તિ પદો ગાતી રહી, પણ જાગરણ કર્યું, કોઈ સૂતું નહીં. પુરુષ ભીલો હાથમાં તીરકામઠા લઈ એણે ચોકી પહેરો કર્યો, શ્રી રામજીની સેવામાં રહ્યા. લક્ષ્મણજી એનું આ બીજું જાગરણ છે, આ બીજી રાત છે. 14 વર્ષના અખંડ જાગરણનો સંકલ્પ લક્ષ્મણજીનો કરી અને વીરાસન લગાવી અને લક્ષ્મણજી થોડે દૂર એક તાપણા પાસે બેઠા. નિષાદરાજ ગુહે બધી વ્યવસ્થા જોઈ લીધી. સૌને જે ડ્યુટી સોંપાઈ હતી એ પોતપોતાની ડ્યુટી ઉપર સૌ લાગી ગયા છે. બધી જ વ્યવસ્થા ગોઠવી થોડોક નવરો પડ્યો. રાતનું ટાણું. નિષાદરાજ ગુહ
અથવા તો ગામનો મુખી. લક્ષ્મણજી જ્યાં વિરાસન વાળી તાપણા પાસે બેઠા હતા ત્યાં આવે છે, પ્રણામ કરે. લક્ષ્મણજી, તમે થોડી વાર આરામ કરો ને બાપા, અમે જાગીએ છીએ. લક્ષ્મણજીએ કહ્યું કે ગુહ, મારે તો 14 વર્ષના અખંડ જાગરણનો સંકલ્પ છે. ઓ, તમે 14 વર્ષ નહીં સુવો? બોલે, ભગવાનની સેવામાં જે સમર્પિત હોય એ સૂઈ જાય એ ન પોસાય, એને સતત જાગતા રહેવું પડે. જે પણ ભગવાનની સેવામાં હોય, જે પણ સાધુ સંતો ધર્મના પુરુષો, એ હુઈ જાય એ ન પોહાય, એ મોહની રાત્રિમાં જરાય મૂર્છિત થાય એ ન પોસાય. એને જાગતા રહેવાનું છે, અને જાગતા રહેજોની આલબેલ પુકારવાની છે. તસ્માત જાગૃહી જાગૃહી ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. હકીકતમાં રામચરિતમાનસ અનુસાર જે જાગેલો છે એ જ જોગી. એહી જગ જામિની જાગહી જોગી, પરમારથી પ્રપંચ વિયોગી. જે જાગી ગયો છે એ જોગી. જે સૂતેલો છે મોહની રાત્રિમાં એ ભોગી. આખું ગામ જાગરણ. આ ઉજાગરો નથી, ફરીથી ઉજાગરામાં અને જાગરણમાં ફેર છે. ભગવાનને માટે જાગો એ જાગરણ. સિનેમા જોવા માટે, ગપ્પા મારવા માટે, પાના રમવા માટે તમે જાગો, એને ઉજાગરો કર્યો કહેવાય. આપણે બહેનો દીકરીઓ દિવાસાના જાગરણ કરે, જયા પાર્વતીનું જાગરણ. જાગરણ એટલે ભગવાન માટે જાગવું. ઘણા બહેનોનું નામ હોય જાગૃતિ, પણ કાયમ ભૂતી હોય. કોઈ પણ કામ એને સોંપો ને ભૂલી જ જાય, એ ભૂલાઈ ગયું. તો નામ તારું જાગૃતિ અને આટલી હૂતેલી, એવી ભૂલકણી હોય. અને દરેક કામમાં ભૂલ એનાથી થાય થાય થાય. ગમે એટલું માં ટોકે, ગમે એટલું સાસુ સમજાવે, પણ નામ હોય જાગૃતિ. તો જે જાગી ગયો છે તે જોગી છે. લક્ષ્મણજીએ કહ્યું કે જે પ્રભુની સેવામાં હોય એને જાગતા રહેવાનું હોય. એ સૂઈ જાય એ ન ચાલે. અને પછી નિષાદરાજ ગુહ કહે છે કે હું અહીંયા તમારી પાસે બેસું. જો આ વિવેક છે કે લ્યો બહુ સારું, લ્યો તો આપણે હથવારો વાતું કરશું આખી રાત. એમ નહીં, પૂછું આપની સેવામાં હું ક્યાંય વિઘ્નરૂપ તો નથી થતો ને? એવું જો તમે આપ કહો તો હું બેસું તમારી પાસે. પૂછવાનું. આપણે તો સેલ્ફી લેવા માટે આપણને જાણે હક હોય એમ સામેવાળાનું બાવડું પકડી ઊભો રાખીને સેલ્ફી. ઉભા રહ્યો થોડી વાર, એક સેલ્ફી નહીં. આપણી પાસે મોબાઈલ આવ્યા, પણ આપણી પાસે એટિકેટ જે હોવી જોઈએ એનો હજી અભાવ છે. વિદેશોમાં એ વસ્તુ છે. કેન વી હેવ વન ફોટોગ્રાફ વિથ યુ પ્લીઝ? પૂછે પહેલા, એક સેલ્ફી લઈ શકાય? આવું પૂછે. આ વિવેક છે, બરાબર છે. બાવડા જાલી કોઈને ઊભા રાખીને પરાણે સેલ્ફી લઈએ એવો આપણને અધિકાર નથી. એક એટિકેટ, એક વિવેક એ તો હોવો જોઈએ. અમારા નરેશભાઈ, આપણા ઉદ્ઘોષક મહોદય વારંવાર અહીંયાથી કહે છે કે ભાઈ જેના નામ લેવામાં આવે, બોલાવવામાં આવે, કૃપા કરીને એ જ મંચ ઉપર આવો. આ ગામનો ચોરો નથી.
આ વ્યાસપીઠ છે, એની એક શિસ્ત હોય, એની એક મર્યાદા હોય. તમારો ભાવ એની જગ્યાએ બરાબર, પણ કથાનું અનુશાસન એ વધારે મહત્વનું છે. પછી ઉતારે આવો ને કાંઈ વાંધો નહીં, જય શ્રી કૃષ્ણ કરો. એ ઉતારે તે એનો સમય નક્કી હોય ત્યારે આવો પ્રેમથી. આપણે હજી થોડુંક અનુશાસન બાબતમાં જાગૃત રહીએ ને તો વધારે રૂડા દેખાઈએ, આયોજન પણ વધારે સરસ રીતે દીપી ઉઠે. અનુશાસન અનુશાસન. તો નિષાદરાજ ગુહ ગામડાનો ભીલ, પણ એણે લક્ષ્મણજી પાસે અનુમતિ માંગી. બેસું અહીંયા, તમારી યારે થોડી વાત થાય, સત્સંગ થાય? કે હા ભાઈ બેસ ને. આમ થોડે દૂર સિસંપ વૃક્ષ, ગંગાજી વહે છે, ધીમી ધીમી હવા ચાલે છે. દર્ભની પથારી ઉપર સીતાજી રામજી ભુજાનો તકિયો કરી સૂતા છે ગાઢ નિંદરમાં, અને મુખ ઉપર પરમ શાંતિ. એ તરફ જોયું ને એટલે ગુહ રડી પડ્યો. લક્ષ્મણજીને કહે કે એક વાત કહું, અમે ગામડાના માણસો, અભણ માણસો, અમારી પાસે પૈસોય નહીં, આમ અમે અભાવમાં જીવીએ છીએ, પણ શહેરના લોકો જેટલા અમે કઠોર ન થઈ શકીએ. સીતારામજી સામે આમ હાથ કરીને કહે કે આનો હું વાંક, પણ આમનો શું અપરાધ કે અયોધ્યાએ એને ધક્કો દઈ દીધો ને વનમાં મોકલ્યા. બહુ દુઃખી થયો ગુહ, એની આંખમાં આંસુ આવી ગયા. આગલી રાતે તમસાને કિનારે લક્ષ્મણજી રડતા હતા, અને નિષાદરાજ ગુહે સુમંતજી એને છાના રાખેલા. આજે નિષાદરાજ ગુહ રડે છે ગંગાને કિનારે. લક્ષ્મણજી એને આશ્વાસન આપે છે, કહે છે કે ગુહ, તે પ્રભુને કોઈ દિવસ અયોધ્યાના રાજમહેલના શયનખંડમાં સૂતેલા જોયા છે? એટલે ગુહે કહ્યું કે અમારા ભાગ્યમાં તો અયોધ્યાની યાત્રા હજી નથી, તો અયોધ્યા જોઈ નથી. ત્યાં અયોધ્યાનો રાજમહેલ, ને રાજમહેલનો એ પાછો બહારથી જોવા મળે તો મળે, પણ અંદર એમાં ભગવાનનો શયનખંડ, ત્યાં સુધી પહોંચવાનું એ તો અમારા ભાગ્યમાં ન જોઈ ને બાપા. અને એમાં એ શયનખંડમાં સૂતેલા પ્રભુનું દર્શન એ તો દુર્લભ. લક્ષ્મણજીએ કહ્યું, મેં તો જોયા છે ને, ભગવાનના ચરણ સેવાનો અધિકાર મને મળ્યો છે. પ્રભુ જ્યારે રાજમહેલના શયનખંડમાં સૂતા હોય ત્યારે હું ચરણ સેવા કરું છું. પણ એક વાત કહું, અયોધ્યાના રાજમહેલના શયનખંડમાં સૂતેલા ભગવાન રામના મુખારવિંદ ઉપર મેં જે શાંતિ, જે સંતુષ્ટિ જોઈ છે, એ જ શાંતિ, એ જ સંતોષ અત્યારે જ્યારે આ સિસંપના વૃક્ષની નીચે દર્ભના પથારી ઉપર સૂતા છે ત્યારે પણ હું પ્રભુના મુખારવિંદ ઉપર જોઈ રહ્યો છું. એ જ શાંતિ, એ જ સંતોષ. પરિસ્થિતિ બદલાઈ ગઈ, પણ ભગવાનની મનસ્થિતિ નથી બદલાની. દુખી તો ગુહ તું ને હું છીએ. દુખી અત્યારે અયોધ્યાના લોકો છે, બાકી કોઈ કોઈને સુખી નથી કરતું વાલા, કોઈ કોઈને દુખે નથી આપતું.
કાવ ન કૌ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. અને ત્યાં આ વાત લક્ષ્મણજી કહે છે રામાયણમાં, મોહ નિશા સબ સોવનિહારા, દેખાઈ સપન અનેક પ્રકારા, દેખાય સપન અનેક પ્રકારા, એ જગ જામિની જાગની જોગી, પરમારથી પ્રપંચ વિયોગી, પરમારથી પ્રપંચ વિયોગી, મોહ નિશા સબ સબ સોવનિહારા, સબ સોવનિહારા. મોહની રાત્રિમાં સૌ સંસારીઓ સૂતા છે, અજ્ઞાનનું ઘોર અંધારું છે, અને એમાં જે જોગી છે જાગે છે. ભગવદ્ ગીતા પણ યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. ભગવાન સમજાવે છે અર્જુનને, અહીંયા લક્ષ્મણજી સમજાવે છે નિષાદરાજ ગુહને, દેખઈ સપન અનેક પ્રકારા. મોહની રાત્રિમાં સુતેલા જીવોને જે સપનું દેખાય છે એનું નામ સંસાર. સંસાર કો સ્વપ્નવત જાનો. તો સત્સંગ આખી રાત ચાલ્યો લક્ષ્મણજી અને ગુહની વચ્ચે. ગુહ પ્રશ્નો કરતો જાય, લક્ષ્મણજી જવાબ આપે. तस्याम जागृति संयमी, रात भर सत्संग हुआ. અને ત્યાં તુલસીદાસજી લખે છે કે કહત રામ ગુણ ભા ભિનુ સારા, જાગે જગમંગલ સુખ દારા. આમ સત્સંગ કરતા કરતા સવાર પડી. આ ખાલી કથા નથી વાલા, તમને સમજાય છે સવાર કેમ પડે? કહે છે સત્સંગ કરતા કરતા સવાર પડી. સત્સંગ થકી સવાર પડે. સત્સંગ કરીએ, હરિકથા સાંભળીએ, સંતો મહાપુરુષોની વાણીને સાંભળીએ, મોહની રાતમાં સૂઈ ન જઈએ. કોક એવો જાગતલ, એવો જાગૃત પુરુષ હોય એની પડખે બેસીએ અને એ આપણને જાગતા રાખે. શાસ્ત્રોની વાતો સંભળાવીને, ભગવાનની કથા સંભળાવીને એ જાગતા રાખે. અને તો રાત, મોહની રાત સમાપ્ત થાય જ કહત રામ ગુણ ભા ભિનુ સારા. હવાર પડી અને જાગે જગમંગલ સુખધારા. જગતનું મંગલ કરવા વાળા, સુખના દાતા ભગવાન રામ જાગ્યા. ત્યારે માયલો જાગી જાય, ત્યારે અંદરનો રામ જાગી જાય. અને એ આત્મા રામ જાગી જાય એટલે પછી એ તો જગમંગલ. માત્ર જેની અંદર જાગી જાય એનું જ મંગલ ન કરે, પણ એના માધ્યમથી
આખા જગતનું મંગલ કરે. નગાલ આખા બાપાના હૃદયનો રામ જાગી જાય, માયલો જાગી જાય, પછી એના માધ્યમથી આખા જગતનું મંગલ થાય. જાગે જગમંગલ સુખદારા. એટલે વાલા, સૂર્યને કારણે પૃથ્વી ઉપર દિવસ રાત થાય છે. જે ભાગ સૂર્યની સન્મુખ છે ત્યાં દિવસ છે, ત્યાં પ્રકાશ છે. મોટાભાગના લોકો જાગીને પોતપોતાના કર્તવ્યની અંદર લાગેલા રહે છે, પોતપોતાના કામમાં. આપણે આપણા ધર્મ સંભાળવા, પોતપોતાના ધર્મમાં એટલે પોતપોતાના કર્તવ્યમાં, એક ધણી, એક પત્ની, બાળકો, શિક્ષકો, મજૂરો, વેપારીઓ બધાએ પોતપોતાના કર્તવ્યમાં લાગેલા રહે દિવસ દરમિયાન. એમ પોતાના કર્તવ્યનો બોધ થાય જ્યારે વિવેકરૂપી સૂર્યનો ઉદય. શ્રીમદ ભાગવતમાં કહે છે, તદોદયતે વિવેક. અનેક જન્માર્જિત પુણ્યોના સંચયથી જ્યારે સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. ત્યારે વિવેકરૂપી સૂર્યનો ઉદય થાય, મોહની રાત્રિ મટી જાય, અજ્ઞાન અંધકાર સમાપ્ત થાય, જીવ જાગી જાય. જાગી ગયો એ જોગી. તો સત્સંગ કરતા કરતા સવાર પડશે વાલા. આપણે ભગવાનની સન્મુખ છીએ કે આપણે ભગવાનની વિમુખ? પ્રશ્ન આ જ. માણસો એમ કહેતો ખરા એના દુઃખના સમયમાં કે ભગવાને મોઢું ફેરવી લીધું, એમ બોલી નાખે બરાબર, પણ હકીકત એ છે ભગવાન કોઈ દિવસ કોઈનાથી મોઢું ફેરવતો નથી, ફેરવી શકે નહીં. તમે આમ બેઠા હોય ને તમારી સામે દીવો હોય ને દીવો તમારાથી નારાજ થઈ જાય, દીવો તમને પીઠ કરી શકે? દીવાએ મોઢું ફેરવી લીધું એમ કહેવાય? તમે આમ પીઠ કરીને બેસી જાઓ, તમે મોઢું ફેરવી લ્યો બરાબર છે, દીવો મોઢું નથી ફેરવતો. દીવાને સન્મુખ રાખીને તમે ઘૂમરો મારો દીવાની આજુબાજુ, દીવો નથી મોઢું ફેરવતો. એમ ભગવાન ક્યારેય મોઢું નથી ફેરવી લેતો વાલા. હરિ ક્યારેય કોઈનાથી વિમુખ થતો નથી, જીવ જ વિમુખ થાય છે ભગવાનથી. અને એટલા માટે સન્મુખ પણ જીવે થવાનું હોય છે. સદગુરુ આટલું જ કરે છે, આપણને ભગવાનની સન્મુખ કરે છે. ભગવાન કહે છે, એક બાર જીવ મારા સન્મુખ થઈ જાય, સન્મુખ હો હિ જીવ મોહી જબહી, તો જન્મ કોટિ અઘ ના સહી તબહી, કરોડો જન્મના પાપ તત્ક્ષણ સમાપ્ત થઈ જાય. પાપ જ દુઃખ આપે છે. કરોડો જન્મના પાપ સમાપ્ત થયા એટલે જીવ ભગવાનનો અંશ છે, સહજ સુખ રાશિ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ. એ સહજ સુખ રાશિ છે. એને પોતાના સુખ સ્વરૂપનું, એને પોતાના આનંદ સ્વરૂપનું ભાન થાય છે. તો ભગવદ કથા એટલા માટે છે કે આ સત્સંગ દ્વારા મોહરાત્રિમાં સૂતેલા આપણે જાગીએ. આ રાત સમાપ્ત થાય, ये रात बीत जाए, विवेक रूपी सूर्य का उदय हो जाए, सवेरा हो जाए. સવારે માણસ જાગે ને એટલું ફ્રેશ હોય,